જો હવે નવમો દાખલો, ગણ એ ઇઝ ઇક્વલ ગણની અંદર x એવા ઘટકો z માંથી લેવાના પણ 0 અને 12 ની વચ્ચે 0 લેવાનો 12 લેવાનો 0 અને 12 ની વચ્ચે મતલબ એ બરાબર 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સુધી આવશે તો 13 ઘટકો થયા। હવે આ એક ગણ આપણે આમાંથી ચોઈસ કરવાના, ઘટકો આમાંથી બધા લેવાના, મતલબ 0 થી માંડીને 12 સુધીની ઘટકો બધા જ આપણે વારા પરથી લેવાના, એટલે ટોટલ 13 ઘટકો લેવા પડશે। પણ ઘન આર આર્યો સંબંધ આ છે એવી કે જ્યાં માનાંકમાં a - b એ 4 નો ગુણક છે, મતલબ આ શરતનું પાલન થાય એવી તમારી જોડ આમાંથી લેવાની। તો એ ગણમાં 13 ઘટકો થયા તો એ ક્રોસ એની અંદર 13 ગુણ્યા 13 એટલે 169 ઘટકો થાય। 169 ઘટકો જે થાય એમાંથી આપણે બંને ઘટકોની એટલે કે જે જોડની બાદબાકી 4 નો ગુણક થાય એવા જ આપણે પસંદ કરવાના, એટલે આપણે જોવાના અંદરથી એ ક્રોસ એ બનાવવાના। તો કયા કયા બને જુઓ, 0 0 0 1 0 2 0 3 0 4 0 5 0 6 0 7 0 8 0 9 0 10 0 11 0 12 આ તમારા 0 થી બન્યા, એમાંથી એ બધા જોવાના અને એમાંથી 4 નો ગુણક હોય બાદબાકી 4 નો ગુણક હોય એવા ઘટકો જોવાના। તો 0 0 એટલે 4 નો ઘટક થાય, કારણ કે 0 આવે 4 નો ગુણક છે જ, 0 4 તો 0 4 4 નો ગુણક છે જ, કારણ કે 4 આવે એટલે 0 8 લઈએ તો 8 થાય 4 નો ગુણક છે, 0 12 એટલે 12 થાય 4 નો ગુણક છે, તો 0 1 ન થાય કારણ કે 1 થાય 4 નો ગુણક નથી, 0 2 ન થાય 2 4 નો ગુણક નથી, 0 3 3 4 નો ગુણક નથી, 0 5 5 5 નો ગુણક નથી, 0 6 6 6 એ 4 નો ગુણક નથી, 0 7 7 એ 4 નો ગુણક નથી, 0 8 આવી ગયો, 0 9 9 એ 4 નો ગુણક નથી, 0 10 એટલે 10 એ 4 નો ગુણક નથી, 0 11 એ 11 4 નો ગુણક નથી। એવી રીતે આપણે 0 ની લાઈન લીધી। હવે 1 ની લાઈન પકડવાની, તો જોવાનું એકમાં કે કયા કયા ઘટકો અંદર હશે, પેર કઈ કઈ હશે, તો 1 0 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 8 1 9 1 10 1 11 ને 1 12। હવે એમાંથી જે આ જોડ એ 4 નો ગુણક હોય એવા જ લેવાના। તો એમાંથી જે આપણે વિચાર એમાંથી જોઈ લો, તો 1 1 એટલે 0 થાય જે 4 નો ગુણક છે, 1 2 નહીં આવે કારણ કે 2 થાય, 1 0 નહીં આવે, ચલો 1 0 1 1 આવી ગયો, 1 2 નહીં આવે, 1 3 નહીં આવે, 1 4 એટલે 3 થાય જે 4 નો ગુણક નથી, પણ 1 5 આવશે 4 એટલે 4 નો ગુણક થાય, 1 9 એટલે 8 થાય જે 4 નો ગુણક છે, બાદબાકી કરવાની છે, 1 10 એટલે 9 થાય નહીં આવે, 1 11 એટલે 10 થાય નહીં આવે, 1 12 એટલે 11 થાય, અને ટૂંકમાં 1 ની લાઈનમાં 1 1 1 5 અને 1 9 સુધી આવશે। એવી રીતે 2 2 2 6 2 10 3 3 3 7 3 11। હવે આવા ઘટકો આપણે બહુ લાંબા થાય, ટાઈમ વધારે બગડે, એટલે આપણે શોર્ટમાં આટલું લખી દેવાનું અને વિચાર લેવાનું આપણે જે વિચારી રીતે, બરાબર। હવે પ્રશ્ન થયો કે આ જે આપણે યાદીમાં લખ્યું છે, યાદીમાં બહુ લાંબુ થઈ છે એટલે આપણે ટૂંકમાં લખી દીધું। હવે સ્વવાચક, સંમિત અને પરંપરિત ચેક કરવાનું છે, કારણ કે પ્રશ્ન છે સામ્ય સંબંધ છે કે નહીં। તો એવરી એ બિલોંગ્સ ટુ એ માટે તો આમાંથી બધા જ ઘટકો લેવાના અને પોતે એટલે એની જોડ એટલે કે 0 ને તો 0 0 એ આરમાં થાય તો થાય જ, કારણ 0 0 જોઈ લો, 1 1 2 2 આવશે જ, 3 3 અંદર હશે કારણ કે એ બંને પોતાની બાદબાકી 0 થાય, 0 એ 4 નો ગુણક છે, તો અહીંયા ચોખવટ કરી દીધી, 4 નો ગુણક છે માટે એ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સ્વવાચક છે। ક્લિયર? ચલો હવે બીજો પ્રશ્ન આવ્યો એટલે કે સંમિત માટે, AB બિલોંગ્સ ટુ એ, આમાંથી બે ઘટક લેવાના, AB બિલોંગ્સ ટુ આર, તો એ બંનેની બાદબાકી એ 4 નો ગુણિત છે, બરાબર। તો હવે એની ઊંધી કરીએ તો થાય જ, કારણ કે તમે જુઓ 0 0 ઊંધો 0 0 0 4 માં 4 0 હશે જ, 0 8 લે તો બાદબાકી 8 થાય, તો 8 0 લો તો 8 જ થવાની, 0 12 એટલે -12 એટલે 12 થાય, તો 12 0 એટલે 12 જ થવાની। ટૂંકમાં AB એટલે a - b એ 4 નો ગુણિત હોય તો માનાંકમાં b - a એ પણ 4 નો ગુણિત થવાનું જ છે, માટે AB બિલોંગ્સ ટુ R હોય તો BA બિલોંગ્સ ટુ R થાય, માટે R કેવો ગણાય? સંમિત ગણાય। ક્લિયર? તો સ્વવાચક આવડી ગયું, સંમિત આવડી ગયું। પરંપરિતમાં આપણે બે જોડ લેવાની, આ ઘટકો લીધા એમાંથી બે ઘટકો લેવાના અને જોડ બનાવવાની, એક
બીજા બે ઘટકો લઈને બીજી જોડ બનાવવાની, ટૂંકમાં ત્રણ ઘટકો લીધા તો AB belongs to R, BC belongs to R, તો AC belongs to R આવી જાય તો પારંપરિક છે, અન્યથા પારંપરિક નથી. તો AB belongs to R તો આપણે વિચારી લીધું, માટે A - B માનાંકમાં એ 4 નો ગુણિત હોય જ, B - C belongs to R એ 4 નો ગુણિત હોય જ. તો હવે A - C 4 નો ગુણિત આપણે અગાઉનો દાખલો, એની અગાઉ 8મો દાખલો જે ગણ્યો એમાં આ રીતનું મેં કૌંસમાં કારણ પર લખી બતાવ્યું હતું કે 1 5 5 3 તો 1 3 એવી રીતે બતાવ્યું હતું. તો અહીંયા પણ એવું જ છે કે A - B 4 નો ગુણિત હોય, B - C 4 નો ગુણિત હોય તો A - C પણ 4 નો ગુણિત થવાનો છે, માટે AC belongs to R. વ્યાપકમાં ડાયરેક્ટ લખી શકો, કારણ કે બહુ લાંબો ઉધાર થાય એટલે ટૂંકમાં તો વ્યાપકમાં લખી શકાય, માટે આ પારંપરિક છે. તો સ્વવાચક બની ગયો, સંબિત બની ગયો, પારંપરિક બની ગયો, માટે 1 2 અને 3 ફરીથી કહી શકાય કે આ જે સંબંધ R છે કેવો સંબંધ છે, સામ્ય સંબંધ છે. આ તમારો પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે બીજો પ્રશ્ન છે, અંદર રકમમાં જોઈ લો કે R સંબંધ બદલાઈ ગયો છે. અહીંયા જે સંબંધ આપણે AB આ રીતનો આપ્યો તો બીજા પ્રશ્નમાં એવો છે કે AB કે જ્યાં A બરાબર B. તો હવે આ તો સ્વવાચક સંમિત અને પારંપરિક હોય જ. કેમ હોય તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે પોતે લેવાનો, પોતે સરખો જ હોય. 0 બરાબર 0, 1 બરાબર 1 હોય જ, મતલબ એવરી A belongs to A માટે A બરાબર 1, 0 0 belongs to R જ થવાનો, કારણ કે 0 0 0 બરાબર 0 છે જ, 5 તો 5 લેવાય, તો 5 બરાબર 5, 12 બરાબર 12, મતલબ R કેવો છે, સ્વવાચક છે. બરાબર, ત્યાં બધું લખવાની કોઈ જરૂર નથી, લાંબુ થઈ જાય એટલે ટૂંકમાં. ચલો બે ઘટક લઈએ AB belongs to એમાંથી, અને બે ઘટક બરાબર AB belongs to R હોય તો A બરાબર B કહેવાય. તો B બરાબર A ન કહેવાય? જો A બરાબર B હોય તો AB આવે, તો B બરાબર A હોય તો B આવે, પણ A બરાબર B હોય તો B બરાબર 2 નું એકનો એક જ છે, એટલે AB belongs to R તો BA belongs to R, એટલે R કેવો છે, સંમિત છે. સ્વવાચક પૂરો, સંમિત પૂરો, પારંપરિકની ચર્ચા. ABC belongs to કેપિટલ A માટે એક જોડ લીધી, AB belongs to R, મતલબ A બરાબર B હોય, BC belongs to R તો B બરાબર C હોય. તો જો A બરાબર B, B બરાબર C તો A બરાબર C કહેવાય, અને જો A બરાબર B હોય તો AB કહેવાય, B બરાબર C તો BC કહેવાય, તો A બરાબર C હોય તો AC કહી શકાય. મતલબ એ પારંપરિક છે. તો 1 2 અને 3 પરથી કહી શકાય કે આ એ કેવો છે, સામ્ય છે. હજી એક પ્રશ્ન ત્રીજો બાકી છે અંદર. કારણ નંબર પહેલો જે પ્રશ્ન છે એના માટે એકને સમાવતો સામ્ય વર્ગ કયો, અને આ જે બીજો પ્રશ્ન હતો એમાં એકને સમાવતો સામ્ય વર્ગ કયો. હવે એના માટે થોડું સમજી લઈએ કે એકને સમાવતો સામ્ય વર્ગ પૂછ્યો છે એને. તો ધારો કે A belongs to A, મતલબ એક ઘટક લીધો આપણે, સમાથી લીધો, આ A માંથી વિચારી, A belongs to A માટે 1 અને 1. કેમ 1 લીધો અહીંયા? તો એ એકને સમાવતો વર્ગ પૂછ્યો છે માટે. જો બે ને સમાવતો પૂછ્યો તો એ 2 લખવો પડે. તો 1 માટેની ચર્ચા ચાલી. A belongs to ગણ A માટે આમાંથી આપણે એક ઘટક લીધો, અને એના માટે A1 belongs to R, મતલબ આ જે AB આપણે વિચારે તો અહીંયા કે AB લઈએ તો શું થાય, A - B 4 ના ગુણક. તો અહીંયા A1 લઈએ તો માનાંકમાં A-1 એ 4 નો ગુણિત કહેવાય, તો મતલબ માનાંકમાં A-1 એ 4 નો ગુણક છે. બરાબર, તો હવે એ સાથે 1 ની બાદબાકી કરો અને એ 4 નો ગુણિત હોય એવા ઘટકો કયા બનશે એમાંથી વિચારો, બાદબાકી કરો. 1 લેવો જ પડશે ફરજિયાત. કેમ? એ રકમ મુજબ એક આપ્યું છે, તો તમે 0 1 લેજો પહેલા, તો 0 1 માં 1 થાય, તે 4 નો ગુણિત નથી. 1 1 લો તો 0 4 નો થાય, મતલબ 1 આવશે, તો એક 1 આવશે. ચલો પછી 2 1 લઈએ તો ન આવે, 3 1 ન આવે, 4 1 3 થાય ન આવે, પણ 5 1 5 1 માં 4 થાય, મતલબ 5 આવશે. ચલો પછી 6 1 ના થાય, કારણ કે 6 1 તો 5 થાય, 5 એ 4 નો ગુણિત નથી. પછી 6 1 પૂરો, 7 1 લઈએ તો 6 થાય, 7 1 6 એ 4 નો ગુણિત નથી. પછી 8 લઈએ તો 8 1 7 નથી, 9 1 લઈએ તો 8 થાય, તો 4 નો છે, મતલબ અહીંયા 9 આવશે. 10 1 માં નહીં આવે, કારણ કે 9 થાય. 11 1 માં લઈએ 10 થાય, નહીં આવે. 12 1 માં 11 આવશે, મતલબ નહીં આવે. તો કયા કયા ઘટકો આવ્યા? તો 1 5 9 આપણો જવાબ આવ્યો. તો ગણમાં 1 5 9 આ પહેલા પ્રશ્નનો 1 નો એના માટેનો સામ્ય વર્ગ થયો 1 નો. હવે બીજો પ્રશ્ન છે કે આ જે તમારી રકમ છે એના માટે 1 નો સામ્ય વર્ગ કયો? તો
એકનો સામ્ય વર્ગ તો એકના જેવો જ હોય તેવો જ. તો એકના જેવો કોણ છે? આમાં તમે ગુણિતની ચર્ચાથી જુઓ. આમાં 4 નો ગુણિત હતો, આમાં 4 નો ગુણિત નથી, એમાં ઘટક પોતે ને પોતે. તો કયો પ્રશ્ન છે? એકનો લેવાનો. તો એકનો સમાતો સામ્ય વર્ગ કયો? તો પોતે ને પોતે. આમાં જવાબ આવશે ગણમાં 1.